90s ના પ્રેમમાં અને હાલમાં જેન્ઝીના પ્રેમમાં શું તફાવત છે? તફાવત એ જ છે કે અત્યારે મેં કીધું ને કે આપણે ફોટો બતાવી દઈએ અને પછી જે તરત મળવા બોલાવી લઈએ, તું ક્યારે મને મળે, તું મળે જ આ રવિવારે પ્લીઝ મળ. તો આ જે મળવાનું જે થાય છે ને જેટલા નજીક તમે આવો છો એટલા તમે દૂર જાઓ. પહેલા તમે જોજો બહુ ઓછા કિસ્સાઓ હોય કે બે વ્યક્તિઓ મળે છે ઓછા, પ્લસ એકબીજાને જુએ છે ઓછા, વિડીયો કોલ્સ નહોતા, ચેટ નહોતા, મેસેજ નહોતા અને પત્ર હતા. અને પત્ર તો કેટલાય દિવસે મળતા. બંનેમાં એક તડપ હતી કે મારો પત્ર વાંચશે, પત્ર વાંચશે, પત્ર વાંચશે, અને પત્ર મળ્યો હશે કે નહીં. એ તડપ અને એના પત્રનો ઇંતજાર, એની વાટ, એની રાહ, એનો પત્ર ક્યારે આવશે, આ પ્રેમને જીવંત રાખતું. અને આ તો વારંવાર એને મળ્યા કરે છે મેસેજ, એટલે ઇગ્નોર કરે છે. પુરુષ હોય કે સ્ત્રી, એને વારંવાર કંઈક મળતું હોય ને એટલે એનાથી એનો રસ ઉઠી જાય, એનું મન ઉઠી જાય. અત્યારે દેહ પણ વારંવાર મળે છે એટલે દેહમાંથી રસ જુદા થયા છે અને બંને જણ પીડાઈ રહ્યા છે કે મારો ઉપયોગ થયો. અને આ જ કારણ છે પ્રેમ જલ્દી ભાંગે છે. જ્યારે 90sના પ્રેમ હતા એ અમર છે અને અમર રહેવાના છે, કારણ કે બંનેમાં ધીરજ હતી, સમજણ હતી. અને એ સમજણથી જેન્ઝી વાકેફ નથી કે ધીરજ કોને કહેવાય અને કેટલું નિયંત્રણ રાખવું પડે, કેટલા વિડીયો કોલ્સ, કેટલા મેસેજ કરવા, કે કેટલું એકબીજાનું ખાવું. જો બંનેમાં એક સમજ હોય, એ મને મેસેજ કરે છે તો મારે એનો રિપ્લાય આપવો જ પડશે. અને એનો મેસેજ હું કઈ રીતે અવગણી શકું, મારી સાથે એને જીવન કાઢવું. બંનેમાં આ સમજણ હોય તો એ પ્રેમ આજીવન રહેવાનો છે, અમર રહેવાનો. પણ એકમાંથી એની સમજણ પડી ભાંગી, યા તો મેસેજ કર્યા કરે છે, તને કીધું નહીં 2 મિનિટ થોભી જાઉં મીટિંગમાં છું. શરૂઆતમાં તો આવું નહીં થાય, શરૂઆતમાં તો એ પ્રાયોરિટી આપશે જ કે મારે ફોન ઉપાડવો પડશે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.